હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, રામ રામ અને સીતારામ। આઈ હોપ કે તમે બધા મજામાં છીએ ને અમે પણ મજામાં જ છે જો એકદમ। તો હાલો અટાણે સવારના પોરમાં જ વિડીયો ચાલુ કરી દા। અટાણે વાગ્યા 9:30 પણ મારે ઉપર લાઇટ્યું છે ને એને હિસાબે તમને ઝાખું દેખાતું હે, ક્લિયર નહીં દેખાતું હોય કે હું કામ ઉપર છે ને બેઠી હતી તે નાના હું કાલો વિડીયો ચાલુ કરી દઉં કા તે નાના વિડીયો ચાલુ કર્યો ને તે ઝાખું દેખાતું હે ને બસ જો આવું કંઈક હાલે ને ઇન્ડિયામાં તો આ વરી ગયા કે મેં આવ્યો પડ્યો, કોઈ વર્ષ નથી પડ્યો આવ્યો પડ્યો અને એવી સેલ આવી, દુનિયાની સેલ આવી, હવે એકદમ સેલ મારા બાપાની તેણે તના સેલ આવે એટલી પસવડે ને ફરિયા સુધીને તો પાણી પૂગે જ આવે તો એણે ત્યાં વારે ફેરે એટલું પાણી આવે જાય પણ આજ ફેરે બધે ઠેકાણે એટલું સહેલું આવ્યું। આજ ફેરે મારા બાપાની નીણીના હેઠ રોડ સુધી પાણી પૂગે આવ્યું ને મારા બંને આવીને નીણે ગોરાણે ખેતર છે ને તો એ તે પારો તૂટે ગયો ને ત્યાં ખેતરમાંથી આડે હોપ જ પાણી નહીં રહેગા ના બહુ જ એવી એકદમ સહેલ આવી હતી ને જ્યાં જોઈએ ને બધે એવી જ કહે કે એવી સહેલ આવી એટલે એક લેખે મેં સારું હે એક લેખે માણસની બહુ જ નુકસાની કરી, માણસના ઘરમાં પાણી ગીરેગા તો માણસની હાલો લુગડું લતું તો આપણે હૂકવે હગીએ, સમજાણી વાત કે લુગડું લતું તો હૂકવે હગીએ પણ માણસની દાણા હેઠે ને પલરે ગયા તો બિસાડાને ટાણે ખાવાની હુરી છે ને એક વર્ષ કેટલાથી 3, 4, 5 વર્ષ થયા છે તેદુ એક ફેરે સેલ આવી હતી ને તેદુ ત્યાં જો તેદુનો તો કંઈ વિડીયો નથી ને તેદુ વિડીયો બનાવતી નહીં એટલે એ કંઈ નથી પણ તેદુ મારા ભાઈને હજી ભરત છે ને ભરતના ઘરમાં એ બેઠા હતા ને તો એને બારીએથી પાણી આવે ને બારણેથી નીકળ્યું હતું એટલું પાણી આવ્યું હતું તેદુ એની મને વિડીયા અને ફોટાને મોકલ્યા હતા તેદુ હું આવતી પણ પસવાડે બારીએથી પાણી આવે ને બારણેથી તેદુ એની એટલું ઘરમાં તેદુ દાણા દૂણી એણી ઘણું પડેલું હતું સેટ્યું પછી તે જટ ઉસું પછી કંઈ પુગાઈએ એક બેથી તે પછી અમારો ભરત મને આવતો હતો કે બિન તારું ટ્રેક્ટર તણાય ટ્રેક્ટર અમારો નિર્મલ ઝીણકો ગૂતો નથી નિર્મલ એ કંઈ સમજે નહીં તે રોગો નાડો બાંધે ને એ બાંધતું તો ટ્રેક્ટર એ કે ઓલું ન થાય સારું થઈને ફેર ના પડ્યું હતું તમારું ટ્રેક્ટર તે નિર્મલ અમારો રોતો કે એ મારું ટ્રેક્ટર તણાઈ જાય મારું ટ્રેક્ટર તણાઈ જાય કે મામા મારું ટ્રેક્ટર લઈ લે કે તે ભરેથી અમારે ટ્રેક્ટર બાંધ્યું હતું વિચાર કરો ઝાડવા સાંભળું ટ્રેક્ટર તરતું હતું એટલું પાણી આવ્યું હતું એટલે મેં હે ને હા વરહે પણ માપી હોય ને તો વાંધો ન આવે બાકી ખેડૂતની નુકસાની જ છે અને ખેડૂતની ગમે એટલી મહેનત કરે ને કરે તો એ ખેડૂતને કોઈ એમાં જડતું નથી બાકી આ બીજું હે વેપારી હે આ હે માર્કેટમાં હે બધામાં ભાવ વધારો કરે હગીએ ખેડૂત કીવાયમાં ભાવ વધારો એ નહીં કરે શકે અને ખેડૂત નો જ મરો હોય ને જો ખેડૂત 2 રૂપિયા વધાર્યા હતા કે તો ઓહો ખેડૂત એટલે ભાવ વધાર્યો બાકી જે દિન ને રાત ખેડૂત ઝડપના માથા કસરે અને એટલું પાણી આવે ને માણસની માંડવીયું ધોવાઈ જાય પારા તૂટે જાય ખેતરું ધોવાઈ જાય તો માણસની કેટલી જીવ બરે કે એક વાર જે મને ભરે થયા જે દઉં કાં ને કે ઘરમાં પાણી ગીરે ગયું તે એની વિડીયા મોકલ્યા હતા ને તે માંડવી અહીં હુવે ગઈ હતી અને ડોડવા આખાઈ દેખાઈ ગયા હતા એવો મેં તે દોતો ને પાછું આજે મારી બેને એવી જે સ્ટેટસ મૂક્યું હતું ને હું જોતી હતી ને તો એમાં આખી અહીં માંડવી હુવે ગઈ એની માંડવી હે એટલું પાણીને ધોવાઈ ગયું ને તમે જોવો તો હાવ ઓલી હે ગુંદીના રોગી પાડું ભરતો રહે તો હું તમને એ પણ એની સ્ટેટસ મૂક્યું વાલોની ફોટો વિડીયો મોકવાનું તમને એનું કરી મૂકી આમાં તો તમે જોજો તો એ કેટલું પાણી આવ્યું એ ખાલી પાડું ઉપર જ ગુંદી ઊભી બાકી હેઠથી બધી ધૂળ ધોવાઈ ગઈ ને પાણી નહીં રહેવું તો એવું છે તો મેં એ માપી હોય તો વાંધો ન આવે ને કે ખેડૂતનો કોઈ યારો નથી તો જો આવું કંઈક છે માણસને પાણી ભીરડીએ એટલે માંડવીઓ થાય ને એટલે માણસને મોટામાં મોટી નુકસાની હોય ઉસાણમાં ખેતર હોય ને એને થોડો ઘણો ફાયદો હોય બાકી તો જે નિશાણમાં કોઈ નદીને કાંઠે ખેતર હોય ને એનો તો કોઈ યારો જ નથી કોઈ સરકાર કોઈ દી સહાય દેતા નથી ખેડૂતની બાકી હા કોઈ વેપારી હે આ થયું તે થયું એનું બધું થાય બાકી ખેડૂતનું કોઈ દી કંઈ નથી થયું તો આવું હે બધું વાત કરવી હતી કે કાલુનો વિડીયો જે મૂક્યો ને એમાં મારાથી કંઈક બાય મિસ્ટેક ભૂલ થઈ ગઈ હતી સવારે કંઈક 8 વાગ્યાનો મુકાઈ ગયો હતો અને પ્રાઇવેટ રહી ગયો હતો તો એની હિસાબે કોઈ નોટિફિકેશન નહીં ગયું હોય એટલે વિડીયો કદાચ કોઈ નહીં જોયો હોય
તો બધા જાજો ને સકર મારજો એ વિડીયામાં કે મારે ભૂલથી અવાર મુકાઈ ગયેલ હે એટલે મારા પાસે મારા ભાત્રીજાનો મને ફોન આવ્યો મને કે ફૂઈ કે વિડીયા મિસ્ટેક થઈ ગઈ કે મેં કહું કાંઈ જાણી પાછો મેં જોયો તો ટાઈમ 3:30 6 વાગ્યાના હાંજનો જ મૂક્યો હતો પણ તો એ નોટિફિકેશન કોઈની નથી ગયું એ મને કહેતો હતો કે મને કે ફૂઈ કે સવાર મેં 8 વાગ્યામાં નોટિફિકેશન આવ્યું તો પાછું એ કે આવ્યું નથી એટલે કે તે વિડીયો બહુ કોઈ જોયેલ ને કે કોઈ નોટિફિકેશન નહીં હોય તો ખબર નથી એટલે કોઈ જોયો ને તો તમે બધા જાજો ને ઘૂમરો મારજો વિડીયો જોવે આવજો બધા તમે કહો હાલો આ વિડીયામાં કહેતા તો હું કે બધા જોવે આવે હું કાં એ સારું થઈને હાલો તો જક સકર મારે આવજો તો જો આ માંડવી છે ને જો માંડવી હુએ ગઈ ને પારો ધોવાઈ ગયો ને જોવો જાણે કેટલો પારો હતો આપણે મન છટુસો આપણે હેઠા ખેતરમાં વિભાય ને તો ઓલી કોઈ રોઢારું કંઈ ન દેખાય એટલો પારો ઊંસો હતો હાવ ધોવાઈ ગયો જો પારો એ વિશે લાવી ખેતરમાં એને ઊભો ફોન રાખીને ઉતાર્યો ને એટલે જો એવી રીતે દેખાય પણ જો હાવ પારો ધોવાઈ ગયો વિચારેથી એ તો સારું તો થોડોક કંઈક તૂટ્યો એટલે ગુંદિયું ને બાવરું નહોતા ને એમાં થોડોક તૂટ્યો બાકી જો કંઈ ઝાડવાનો તો આખો તૂટે જાત તો એ જો કેટલો તૂટ્યો ને જોઈજો તો ગુંદીને જો લે ખાલી પાડું જ દેખાય શેરી કોર પાડું બાકી તો તરે થઈને ધૂળ ને પાણી બધું ધોવાઈ નીકળે હું એટલે અવાર હે ને મેં હાવ ભૂકા કાઢી નાખ્યા માણસની હાવ માણસને પૂરું કરી નાખ્યું માંડવીઓનું નું તો તાહુંથી માણસને એ થતું નેત પણ આવ્યો જુઓ તો ખરી ને આ છે રાણપડાનો વિડીયો જુઓ એમાંય ડેકાંદીએ શેરી વરસનું એટલું પાણી આવે પાણી 2-3 દી સહેલું ઉતરે પાછો મેં આવે તો પાછી વયું ને થઈ જાય જો તો સ્યારી ગો ડેકાંદીએ માન એક દી ઉતરે ન ઉતરે આઈ મને ઇન્ડિયાથી વિડીયો આવ્યો તો તમે ગાલો બે અને મારે બસ ચૂલાની તૈયારી કરવી તો હું બસ તૈયારીઓ કરા અને આજ બનાવવાના હે એરલી વાળા ને બટેટાવાળા રોલ એક દી તો હું લેવી હતી તો એ મારે વાં ભૂલાઈ ગયા હતા તો જો આમાં બટેટા બાફે અને મસાલો વઘારીને કમ્પ્લીટ કરી લીધો તો હું કાલો હું કાંઈ કરવા થાય એટલી ડાયરેક્ટ હું કાંઈ કરેલા આવ્યો નીતાનું ઉપાસના આવી તો એ બે એઠિયું રીલ ઉતારવા ગયું અને મેં આમાં જો બટેટાનો મસાલો આમાં ડુંગળી નખાય પણ હમણાં ઓલા નથી ભાવતી જ નથી નાખી ને આમાં જરી ફેનીર તો રોલ બનાવવા તે અકડે હું કાલો બધું તૈયાર કરલા કમ્પ્લીટ ને પછી રોટલી ઓલિયું કરલા ને પછી આ બનાવવું ચાલુ કરી દા હું કાં તો ટાણા હાર થઈ જાય તો ઓલી આલો કીકોર ગયો દેખાડા લક્ષક તો પાછળ જ ગયું હા એ આ સાઈડ પાછળ જ ગયું તો એ બે ચણીઓ ખોર ગયું અને જો આ પડી રોટલી અને જે મારે કટિંગ કરવાની છે અને જો આમાં તો ખેદાન મેદાન કરે ને મૂકે ને વી ગયું કારુકની તૈયાર થતી હતી અડધી કલાક થયા તો હે ને એ બે લક્ષો પણ એઠી જારી રીલ ઉતારે બે આથી તમને આખું ઉથમું દેખાય હે જો જો બે ઉતારે રીલ તો એ બે હે ને રીલ શૂટિંગ કરે તો એ પાછળ ગયું ને ના જે રીલ શૂટિંગ કરે એને જ બેની રીલ શૂટિંગ કરવું પાંથી નેતાનો લુક દેખાતો નેતા ઈસણિયા સોરી પહેરી ને જો સૂર્યદેવ હોય ઓલી બિલ્ડિંગ આડા વ્યાગા હજી તો એટલો હે પણ તો એ કોર વ્યાગા એટલે 8 વાગ્યા હજી જો એટલું અંજવારું હે તો ઉણિયા જ રીલું ઢેગલ્યા કર્યા 2-3 ને તો જો પાછળ જાય એમ ના નહીં દેખે હગીએ કદડીની પાછળ ભાગ્યું એ પાછળ જાય જુઓ ઓલી કોર બે પેલા નીતા સણિયા સોરી પહેરી ને નીતા ઉતારીએ ને પછી ઉપાસના સણિયા સોરી પહેરીએ પછી બે પાછી ઉતારવાની છે તો જુઓ જો બે તો હાલો એ હે ને બે જણીયું રીલ શૂટિંગ ઉતારી લઈએ તો હું હે ને ફટાફટ રોલનું કામ કરી લે તો પછી આપણી યારાના ટાણે પરવારે જઈએ અને ગરમી એટલી થાય કે એની વાત જ પૂછો એવી ગરમી થાય હટાણે કમ્પ્લીટ કરી લીધો તો નીતાને તરવાનો વારો હે તો આમાં હે બટેટા વાળા ને આમાં હે ફેરનીર વાળા
તો ચા એની ત્યાં એટલા તર્યા ને જે તરે તો આજ તરવાનું એનું હે વારો મેં કમ્પ્લીટ કરી દીધા મસાલો વઘાર્યો ગરમી ક્યાં એક નહીં થતી હોય આમાં મખારના હે અને રોલ ગીત નથી મળતું ગીત રીલ ઉતારીને આવ્યા પણ ગીત નથી મળતા બસ ગીત ગોતે કેટલી ઉતારી અટાણે વાગ્યા 8 અને બસ જો માહોલ એકદમ એવો મસ્તીનો હોય અટાણે જરાક ટાઢું વાતાવરણ થયું જરા કંઈ થાય કે નાના ટાઢો પવન આવ્યો બહુ તો જે અહીં કંઈ ગરમી તો હે પણ ઓછી છે ને હું આગળ ઊભી હતી ને તો મેં 7 વર્ષમાં આજ પહેલી ફેરે આંજીને વાર જોયું પણ મારો ફોન ચાર્જિંગ પડ્યો તો નથી એકદમ કારો એટલે આખો કારો એકદમ હતો મેં એવો તો ઇન્ડિયા કોઈ દી નથી જોયો તો જટ ફોન ચાર્જિંગમાં પડ્યો હતો ને તો ઓહરીમાં તો નથી ચાર્જિંગમાંથી ફોન લઈને આવીને તો અહીંયા લાદીમાં ગીરે ગયો પાછી જે કારુકને ઊભી હું કે નિહરે તો હું વિડીયો ઉતારા પણ પાછું નિહર્યો નથી લાદીમાં ગીરે ગયો ને તે પણ એવો હાવ કારો આખો મેં એવો તો કોઈ દી નથી જોયો બહુ મોટો નહોતો હું તો નાનો પણ એકદમ કારો હતો જો અટાણે આવું કંઈક માહોલ હે જો મારા ફોનમાં ઓછું દેખાતું હતું ન કંઈ અંધારું નથી થયું અને સાધનની વજાવટ થાય સિટી મોલમાં માણસ ખાવાની મોજ માણે ખાય ને હું આ બસ ઊભી બસ અહીં જોતી હતી હું ઊભી જોતી વિચાર કરતી હતી કે હું 7 વર્ષમાં મેં હું આપણે ઇન્ડિયા હોય તો હું હાલતા હું જીનાવરું દેખીએ હું ના તો કોઈ દી 7 વર્ષમાં દીઠું જ નથી હજી તો વાત કરતી હતી ને એટલી વારમાં તો એ ઓલી આકોરથી જ્યાં આકોરથી એનું આવ્યું એકોરથી એનું આમ પી ગયો ને તો જટ ફોન લેવા ગઈ ફોન લઈને પાછી આવીને તો જોયેલું કારા કલરનું પીડીને મને કે એ હતા તો એ તો ના તો નહોતું પછી તતા આકોર ઓલા ગીરે ગયું ચારીએ કે પછી એ હોય હલતો ને તો કંઈ ખબર નથી પડતી સે કારું પણ એ હલતોય ને કે બીજું કંઈ હોય કે પછી એ કારો ખરાબ ના હોય બહુ મોટો નહોતો હું તો ઝીણકું કે કંઈ પણ એ તો કંઈક બીજું લાગે મને ત્યાં ઓલો ત્યાં લાદીમાં ગીર્યો જા નીકળ્યો જા નિર્મલ જોવો હોય તો હડીકેટ જોવો હોય તો જો દેખાય તો થાય તમને જો આપણે આથી નિહરીએ જોજો એમાંથી નિહરીએ અગડી હું એ જો આમ ખોળમાં જાય અગડી નીકળીએ જો એટલે કાગળ ને આકોર ના પી ગયો જો જાય નિર્મલ જાય જોવો જાય કારો મહી જીવો હે ને હું જો કબડ્યો હે હાવ કારો પેલી ફેરે જોયો મણી ક્યાંક અહીં ગીર્યો પાછો ગીરે ગયો જો ધોળે ને ભાગે ને ગીરે ગયો પાછો લાદીને ગયો ગયો દીઠો ને મી જોતી હતી કારુકને ઊભે ને ઘડીક તો હું છેતરાણી હતી કે ઓલું કારો અહીં છે એનું તો અવાજ થયો ને સાધનનો એમાં ધોળે ને ગીરે ગયો જો અવાજ ન થયો ને તો આકોર જાત તો જઈ પણ એમાં દેખાત આવો હું પહેલી ફેરે દીઠો તો જોયો ને તમે ફાઇનલ બધા જોવા લીધા ને પાછું જાય તાર બાપાને કેજું હોય તો હડી કઈ ટીમ ચટ કરીને ચાકરી જાય કબડ્યો મોટીનો હે એ એકદમ કારો આવો કારો પહેલી ફેરે જ જોયો હું તો કઈ ઉતરે ને બંધ હતો કઈ એવું કોઈ ઝૂમ ન થાય હા એ દેખાણો
તો હાલો દેખાડવાની બહુ કોશિશ કરી હતી, પણ આ બાય મિસ્ટેકથી મારો વિડીયો થોડોક બંધ રહ્યો હતો એટલે થોડોક ન દેખાણો. એમાં થોડુંક શૂટિંગ તો આવ્યું તો ખરી, પણ થોડુંક એને વિડીયો બંધને કારણેથી નહોતું ઉતર્યું. નકર હાવ ક્લિયર દેખાતો તો 2-3 ફેરે આખો રહ્યો ને 2-3 ફેરે ઓલી કોર ગો એ રીતના. પાછો એટલામાં ઝરખામાં જ ઘૂમરા મારે તો એમાં હે જ જતા એવી નાની હેરીએ તો એ વટાણે દેખાય હું હે નહીં, અત્રાણે અંધારું થઈ ગયું એટલે એ દેખાય હે નહીં, મારું મોય નહીં દેખાય જાય તો જો અટાણે અંધારું થઈ ગયું ને તો એ નહીં દેખાય. ન કંઈ હે ને પાછો જો ઝારખામ ઠારો આવ્યો હતો ને હારા 2-3 ફેર આમાં ઘૂમરા માર્યા ને તે દેખાતો તો ખરી ને ફૂલ દેખાણો તો. તો હાલો આજનો વિડીયો આપણે આ જ એન્ડ કરીએ. કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો ને પાછા મળ્યા આપણે નવા વ્લોગમાં. તો હાલો બધાને બાય બાય ને જય માતા. Thanks for watching. Like, comment, share, subscribe to my channel. Thank you.